29નું અમાવસ્યાનું સ્નાન કર્યું. મારી તબિયતને કારણે નાની મોટી જે સંતોની બનેલી સેવા કરી. પટેલ અખાડાની અંદર સેક્ટર નંબર 20માં અમે રહ્યા. અને ત્યારબાદ થોડી પહેલાં સ્નાનની અંદર મળસ્કે 4 વાગે જ્યારે અમે જઈ રહ્યા હતા, થોડી નાની દુર્ઘટના ઘટી છે. અમે નજરે તો નથી જોયું, પણ દૂરથી 50-100 ફૂટ દૂરથી જોયું છે. 5-25 લોકો ઘાયલ થયા હોય. અને અવડી મોટી જ્યારે મેદની હોય તો સ્વાભાવિક છે, નાની મોટી ઘટના ઘટવાની હોય છે. પરંતુ ભગવાનની દયાથી સુમેળ ત્યાંથી યોગી સરકાર, પોલીસના સ્ટાફ, કર્મચારીઓ જેમના સહયોગથી આજે નિર્વિઘ્ન પૂર્ણ કુંભ થઈ રહ્યો છે. શિવરાત્રિ છેલ્લું સ્નાન છે. પહેલું સ્નાન મકર સંક્રાંતિનું, બીજું સ્નાન અમાવસ્યાનું, ત્રીજું સ્નાન વસંત પંચમીનું. સ્નાન 3 જ શંકરાચાર્યોએ બતાવેલા છે. પરંતુ જાહેર જનતા માટે આ એક શિવરાત્રિનું સ્નાન છે, એ અલગ આપેલું છે. શિવરાત્રિમાં કુંભ થાય છે, આમ 4 સ્નાન થાય છે. એવી રીતે આ આપણો કુંભ મેળો પ્રયાગ ત્રિવેણી સંગમ ખાતે થયો છે. પૂરા વિશ્વની અંદર જેને નોંધ લીધી છે. આપણે પણ એકવાર સમય મળે તો, હવે થોડા દિવસો રહ્યા છે, સમય મળે તો અવશ્ય એક ડૂબકી મારવી જોઈએ અને આના દર્શન કરવા જોઈએ. બાપુ, કુંભ મેળાનો સૌથી શ્રેષ્ઠ દિવસ કયો છે? સર્વશ્રેષ્ઠ જે જો કુંભ મેળાનો ગણીએ તો એ 3 દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે. જી, તમે વસંત પંચમીને પણ સર્વશ્રેષ્ઠ કહી શકો છો. અને ઉત્તરાયણ દાનનો પર્વ છે. ઉત્તરાયણ છે દાનનો પર્વ છે, તો એ પણ સર્વશ્રેષ્ઠ છે. અમાવાસ્ય તમારા પિતૃઓની ગતિ માટે અમાવાસ્ય છે, એ પણ તમારા સર્વશ્રેષ્ઠ છે. તમે કોઈ પણને એક કેટેગરીમાં નહીં લઈ શકો કે આ સર્વશ્રેષ્ઠ. 3 સ્નાન સર્વશ્રેષ્ઠ છે. અતિ દુર્લભ સ્નાન શિવરાત્રિનું પણ દુર્લભ સ્નાન. જી. ભગવાન શિવનો વિવાહ દિન છે, એટલે એ સમય પણ અતિ દુર્લભ છે, ભાગ્યશાળી. એવું કહે છે કે આની અંદર દેવતાઓ પણ સ્નાન કરવા આવતા હોય છે, કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને. અને આજે દિગંબર સાધુ સંતો જે સ્નાન કરે છે, એની અંદર કંઈક ઋષિ મુનિઓ, કંઈક દેવતાઓ એક ડૂબકી મારે તો એક ડૂબકી માર્યા પછી અદૃશ્ય થઈ જતા હોય છે. આવા અસંખ્ય આપણે દાખલા જોતા હોઈએ છીએ. તો આવા એના માટે તો આખા વિશ્વમાંથી લોકો ત્યાં આવીને જોવે છે કે કિસ વેશમાં નારાયણ મિલ જાય. ખબર નહીં કે આમાં કયા સ્વરૂપની અંદર પરમાત્માના આપણે દર્શન થઈ શકે, સાક્ષાત્કાર થઈ શકે. અને આ તો અલૌકિક ભૂમિ છે, દેવતાઓની ભૂમિ છે. અને તો જ ત્યાં અમૃત પડેલું હોય, અને અમૃત પડે ત્યાં જ કુંભ ભરાય છે. એટલે પૂરા દર્શક મિત્રોને પ્રયાગની કુંભ યાત્રાની મંગલ શુભકામના. તમારા જીવનમાં મહાદેવ, ત્રિવેણી સંગમ, યમુના, ગંગા, સરસ્વતી ગુપ્ત નદીઓ છે, પણ એ ત્યાં 3 ભેળી થાય છે, એટલે એને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. એમાં એક ડૂબકી મારીને આપણે આપણા જીવનને, ભાગ્યને સાર્થક કરીએ, આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે, એ ભગવાનની પ્રાર્થના. જય મા ગંગા, જય મા ત્રિવેણી સંગમ. બાપુ, જે યુપીના જે સીએમ છે યોગી આદિત્યનાથ, એમણે વ્યવસ્થા બહુ સારી કરી, પણ તમારી દ્રષ્ટિએ એ વ્યવસ્થા કેવી હતી? અતિ સુંદર. એક આપણે પરિવારમાં લગ્ન કરતા હોઈએ, વિવાહ કરતા હોઈએ, નાનું મોટું આયોજન કરતા હોઈએ તો આપણે કેટલી તકલીફ પડે છે. હાજી. આ તો કરોડોની સંખ્યા, જ્યાં લોકોને 1 કરોડની આયોજન કરેલું હોય ત્યાં 2 કરોડ આવે છે, અને 2 કરોડનું આયોજન કર્યું હોય તો 5 કરોડ આવીને ઊભા રહે છે. એટલે થોડી અસ્તવ્યસ્ત થાય છે, પરંતુ ધી બેસ્ટ આયોજન હતું. કોઈને તકલીફ નથી પડી. અને ગમે ત્યાં જરૂર પડી તો પોલીસનો સહયોગ મળ્યો છે, સરકારનો સહયોગ મળ્યો છે. અને અનાજ, કરિયાણું, ગેસ વગેરે કંઈ ફ્રી સેવા આપવામાં આવેલી છે. અને કંઈક ટેન્ટો એવા આપેલા છે, આવાસો એવા બનાવેલા છે કે જ્યાં યાત્રી નિઃશુલ્ક રહી શકે છે, નિઃશુલ્ક ભોજન કરી શકે છે. આવી આદિત્યનાથની સગવડ છે. અને સાધુ તો આ જ કરી શકે, જેને વસુદેવ કુટુંબ